નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારા ચેનલ પર। આજની વાર્તા એક એવા છોકરાની છે જેનો બાપ તો ગરીબ હતો, પરંતુ તે છોકરો પોતાના પરિશ્રમ અને દ્રઢ નિશ્ચયથી અમીર બન્યો। આ વાર્તા આપણને પ્રેરણા આપશે કે જો મનમાં હિંમત અને મક્કમતા હોય તો કોઈ પણ પરિસ્થિતિને બદલી શકાય છે। ગરીબ બાપની સંઘર્ષ કથા। વાર્તા શરૂ થાય છે એક નાના ગામમાં જ્યાં રહેતો હતો એક ગરીબ ખેડૂત મનસુખના પરિશ્રમની કોઈ મર્યાદા નહોતી, પરંતુ તેમ છતાં તે દિન પ્રતિદિનની જરૂરિયાતો પૂરી કરવા નિષ્ફળ રહ્યો। ગામમાં મનસુખને બધા ગરીબ માનતા, પરંતુ તે પોતાના દીકરા માટે ક્યારેય હાર નહોતો માનતો। મનસુખનું જીવન ખૂબ જ મુશ્કેલ હતું। ખેતરમાં દિવસ રાત મહેનત કરવા છતાં ફસલનો ઉપજ બહુ ઓછો હતો। ગરીબીના કારણે તે ક્યારેય પોતાના દીકરા મયંકને સ્કૂલ ન મોકલી શકતો। તે મયંકને અનેક વાર કહેતો કે બેટા, આ ગરીબી આપણા હાથમાં નથી, પરંતુ તું જો ચાહે તો આવતીકાલને બદલી શકે છે। મયંકનો સંઘર્ષ અને શીખ। મયંક પોતાને શિક્ષણમાં ખૂબ જ સારી રીતે પ્રગતિ કરી રહ્યો હતો। તે જોતો કે તેના બાપા કઈ રીતે મહેનત કરે છે, તે પણ રોજ ઘરમાં કામ કરીને પછી સ્કૂલ જાય। તેણે નક્કી કર્યું હતું કે તે પોતાના બાપાને આ ગરીબીમાંથી બહાર કાઢશે। મયંકના શિક્ષક શ્રી પણ તેને વારંવાર કહેતા, મયંક, તું એકદમ ચતુર છે। જો તું આ રીતે જ મહેનત કરતો રહે તો તારા બાપાની દરેક ઈચ્છા તું પૂરી કરી શકે છે। મયંક રાતભર જાગીને અભ્યાસ કરતો। તે જાણતો હતો કે તેના બાપાને ખુશ કરવા માટે તે બધા પડકારોનો સામનો કરવો પડશે। સફળતાનો માર્ગ। સમય પસાર થયો અને મયંકની મહેનતને ફળ મળ્યું। તે કોલેજમાં પ્રવેશ પામ્યો, પરંતુ ત્યાં નવા પડકાર સમીપે હતો। કોલેજની ફીસ ભરવા માટે મયંક પાસે પૈસા નહોતા, પણ મયંક હાર નથી માનતો। તેણે નક્કી કર્યું કે તે અભ્યાસ સાથે સાથે નોકરી પણ કરશે। મયંકે રેસ્ટોરન્ટમાં નોકરી કરવાની શરૂ કરી। દિવસમાં કોલેજ અને રાત્રે નોકરી, આ બધું ખૂબ જ થકાવતું હતું, પરંતુ મયંકના મનમાં એક જ વિચાર હતો, મારે મારા બાપાને ગરીબીમાંથી બહાર લાવવા છે। સફળતા અને ગૌરવ। આખરે મયંકની મહેનત રંગ લાવી। તેણે કોલેજમાંથી ટોપ ગ્રેડ સાથે ગ્રેજ્યુએટ કર્યું અને પછી એક મોટી કંપનીમાં નોકરી મેળવી। હવે તે તેની કુશળતાથી એક ઉદ્યોગપતિ બન્યો। મયંકે જે જીવનની કલ્પના કરી હતી તે હકીકત બની ગઈ। જ્યારે મયંકે પોતાના બાપાને આ સમાચાર જણાવ્યા ત્યારે મનસુખના આંખોમાં આંસુ આવ્યા। તે આંસુ ગમના નહોતા, પરંતુ ગૌરવના હતા। જ્યારે મયંક તેના બાપાને દરેક સગવડતા આપી શકતો હતો જે ક્યારેય તેની કલ્પનાથી દૂર હતી। મિત્રો, આ વાર્તા આપણને આ શીખ આપે છે કે જો આપણે જીવનમાં મહેનત અને નિશ્ચય રાખીએ છીએ તો ગરીબી ક્યારેય આપણો પાયો ન જાડી શકે। મયંકે પોતાની મહેનત અને બાપાના આશીર્વાદથી એ સિદ્ધ કરી બતાવ્યું કે ક્યારેય કપરી પરિસ્થિતિઓ પણ આપણા સપનાને રોકી નથી શકતી। આપણી આ વાર્તા પરથી પ્રેરણા લેવી અને આપણા જીવનમાં મહેનત અને મક્કમતા માટે પ્રાણ લેવી જોઈએ। જો આ વાર્તા તમને પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવું ના ભૂલતા, અને હા, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવું જેથી આપને આવનારા વિડીયોની માહિતી મળતી રહે। ધન્યવાદ।